ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. તો આજે આપણે વર્ગ અને વર્ગમૂળને જે આપણે ટોપિક આવ્યો હતો એના ઉપરથી આપણે થોડાક દાખલાઓ ગણશું. અને પહેલો વિકલ્પ છે 625ના વર્ગમૂળનું વર્ગમૂળ શોધો. એટલે અહીંયા તમને એક સંખ્યા આપેલી છે, એ સંખ્યાનો વર્ગમૂળ શોધવાનો છે. આ 625 તમને વર્ગ અને વર્ગમૂળ વર્ગ કઈ રીતના કાઢવો એ પણ શીખવાડી દીધેલું છે, અને વર્ગમૂળ કઈ રીતના શોધવું એ પણ શીખવાડી દીધેલું છે. તોય પણ હું એક વખત અહીંયા તમને દાખલો ગણીને દેખાડું છું. છેલ્લો અંક કયો છે? તો 5. અને 2 અંક છેલ્લા કાઢી નાખવાના અને એના આગળના અંકને આપણે જોવાનો છે. અંક કેટલો છે? 6. હવે 6 કરતાં કોઈનો વર્ગ વધવો પડે નહીં. તો 1નો વર્ગ 1, 2નો વર્ગ 4, 3નો વર્ગ 9. જો તો 6 કરતાં 9 વધી જાય તો આપણને શેનો વર્ગ મળ્યો? 2નો. તો કોનો વર્ગ છે? 25નો. હવે પાછું વર્ગમૂળ જે મળ્યું એનું પણ વર્ગમૂળ ગોતવાનું છે. આ 25નો વર્ગ છે, એ 25નું પાછું આપણે શું શોધવાનું છે? વર્ગમૂળ. તો 25 કોનો વર્ગ છે? 5નો. તો આપણો જવાબ આવશે 5, ઓપ્શન એ. એવી રીતે આપણને બીજો વિકલ્પ આપેલો છે 25ના વર્ગને 31ના વર્ગમાંથી બાદ કરો. 25નો વર્ગ શું હતો? 625. હવે એમાં 31નો વર્ગ બાદ કરવાનો છે. 31નો વર્ગ શોધવો હોય તો કઈ રીતના? આ 31 છે એમાં શું કરવાનું? પાછળના અંકને ડબલ કરવાના. તો 1નો વર્ગ 1, પછી 3 એકા 3, 3 દુ 6, આ 6, અને 3નો વર્ગ 9. કેટલો થશે? 961. હવે 961 છે એમાંથી 625 આપણે બાદ કરી દેવી. કરશું? 1માંથી 5 જાય નહીં તો બાજુમાં શું લેવાનું? 10 કહો તો ઉપર વધશે 5, અહીંયા આવશે 10. 10 ને 1 11. 11માંથી 5 કાઢો તો કેટલા વધે? 6. 5માંથી 2 જાય તો 3, અને 9માંથી 3 જાય તો 6. 9માંથી 6 જાય તો 3. કેટલા આવ્યા? 336, ઓપ્શન ડી. હવે આપણે ત્રીજો વિકલ્પ જોઈશું. 31ના વર્ગમાંથી 11નો વર્ગ બાદ કરી 9નો વર્ગ ઉમેરો. હવે 21નો વર્ગ શું થશે? 441. ન આવડતું તો જ્યાં જો આપણે ગણીને એક વખત ટ્રાય મારી. 1નો વર્ગ 1, પછી 2 કા 2, અને 2 દુ 4, 2નો વર્ગ 4, એટલે 441. હવે 11નો વર્ગ બધાને ખબર છે, 121. એમાંથી આપણે શું કરવાનું છે? બાદ કરવાનું છે. 1માંથી 1 જાય તો 0, 4માંથી 2 જાય તો 2, 4માંથી 1 જાય તો 3, 320 મળે. હવે એની અંદર 9નો વર્ગ ઉમેરવાનો છે. તો 9નો વર્ગ 81, 0 ને 1 1, 8 ને 2 10, વધી પડી 1, 3 ને 1 4, 401, ઓપ્શન ડી. એવી રીતના આપણે ચોથો વિકલ્પ જોઈશું. 169 પ્લસ 196. 9 ને 6 15, 9 ને 6 15 ને 1 16, 1 ને 1 2 ને 1 3, 365. હવે 365માંથી 109 બાદ કરવાના છે. 5માંથી તો 9 જાય નહીં, તો અહીંથી લઈશું આપણે 10 કહો. અહીંયા આવશે 5, અહીંયા આવશે 10. 10 ને 5 15, 10 ને 5 15, 15માંથી 9 જાય તો 6, 5માંથી 0 જાય તો 5, 3માંથી 1 જાય તો 2, 256. 256 કોનો વર્ગ છે? તો 256નો વર્ગ શોધવા માટે મેં તમને ટ્રીક આપી લીધી. એક 4ના ઘડિયા, અને 4ના ઘડિયામાં 6 આવે, અને 6ના ઘડિયામાં 6 આવે. પછી 2 અંક કાઢી નાખવાના. આ આપણે 2 જે છીએ એની કરતાં વર્ગ વધવો પડે નહીં. તો એનો વર્ગ કયો છે? 1 આવીએ કે? હવે 15નો વર્ગ જોવાનો છે. 15નો વર્ગ કેટલો થાય? 1 પાયા 25, 1 દુ 225. 225 કરતાં સંખ્યા કેવી છે? વધારે. તો આપણો જવાબ શું હશે? 100. એટલે બી આપણો જવાબ થશે. હવે આપણે પાંચમો દાખલો. પાંચમા વિકલ્પમાં એમ કહેવા માંગે છે 576નો વર્ગમૂળ કાઢવાનું છે, અને એમાં શું ઉમેરવાનું છે? 324નું વર્ગમૂળ કાઢીને સંખ્યા ઉમેરવાની છે. તો હવે પાછું આપણે કરશું 576. હવે કોનો વર્ગ હોય કે? 1 4,
અને 6 બે આંકડા કાઢી નાખવાના. હવે 2નો વર્ગ 4 થાય છે અને 3નો વર્ગ 9 થાય છે. 9 વધી જાય તો કયો આવશે અંક? 2. 25નો વર્ગ કેટલો થાય? 625. 625 કરતાં 576 કેવો હશે? ના, તો કોનો વર્ગ થશે? 24નો. હવે 324 પાછળ 2 આવ્યા તો કોનામાં હોઈ શકે? 2 અને 8નો એકમ હોઈ શકે છે. હવે 2 અંક કાઢી નાખવાના. 3 રહ્યા એ 2ના વર્ગ કરતાં પણ ઓછા છે તો કેટલા આવશે? 11. 15નો વર્ગ કેટલો થાય છે? યાદ કરો. 5 25. 1 2 225 થાય છે. 225 કરતાં 324 કેવો હશે? વધારે. તો કોનો વર્ગ આવશે? 18નો. હવે 8 ને 4 12. 12. 2 ને 1 3. 3 ને 1 4. કોનો સરવાળો કેટલો થશે? 42. ઓપ્શન એ. એવી જ રીતે છઠ્ઠો દાખલો 484 ગુણ્યા 569. હવે 484 કોનો વર્ગ છે? ખબર ન હોય તો આવી રીતના બાજુમાં ગણતરી કરી નાખવાની. 2ના ઘડિયાળમાં 4 આવી કે 2ના વર્ગમાં 4 આવી કે અને 8ના વર્ગમાં પણ 4 આવી શકે. પછી આ કાઢી નાખવાનો અને 2 આવ્યા તો 22 અને 28. હવે 25નો વર્ગ જોવાનો. 25નો વર્ગ કેટલો થાય? 625. તો 625 કરતાં સંખ્યા નાની છે તો કેટલા આવશે? 22. હવે કેટલો? 569. 569 છે તો એનો એક તો 3ના ઘડિયામાં 9 આવી કે અને 7ના ઘડિયામાં 9 આવી કે વર્ગમાં આવી કે. તો આ બે પાછળના અંક કાઢી નાખવાના. અને હવે 5 છે એ કેવી સંખ્યા છે? 3ના વર્ગ કરતાં નાની છે અને 2ના વર્ગ કરતાં મોટી છે તો કોનો વર્ગ આવશે? 2નો. હવે 25નો વર્ગ કેટલો થાય? 625. 625 કરતાં સંખ્યા કેવી છે? નાની. તો કેટલા આવશે? 23. હવે આનો હું તમને સરળ એક ગુણાકાર શીખવાડું. હવે 22 ગુણ્યા 23 કીધા છે તો 2 તેરી 6, 2 દુ 4. હવે અહીંયાથી ક્રોસ ગુણાકાર કરો. 2 દુ 4, 3 દુ 6. આ બેનો સરવાળો કરો તો આ પહેલી સંખ્યા નીચે ઉતારી નાખશું. 6 ને 2 8 અને 4ના 4 486. આપણે ક્યાં ભૂલ નથી થતી ને? 2 દુ 4 અને 4 છે અને 10 થાય. આપણે ભૂલ થાય છે. શું થાય છે? ભૂલ થાય છે. ફરી વખત આપણે કરીશું. 22 ગુણ્યા 23. 2 તેરી 6, 2 દુ 4, 2 ગુણ્યા 2 4, 3 દુ 6. આ બેનો સરવાળો નીચે ઉતરશે 6. આનો સરવાળો કેટલો થાય? 10. 10નો એક અહીંયા 0 લઈશું. હવે આ એકડો તો આમાં પ્લસ કરી દઈશું. તો 4 ને 1 5. 506. 506 આવે. ઓપ્શન બી. ત્યારબાદ 7નો વિકલ્પ. વર્ગમૂળમાં 17 64 માઇનસ 12 96. હવે 17 64 કોનો વર્ગ છે? ન ખબર હોય તો બાજુમાં ગણતરી કરી નાખવાની. 2ના વર્ગમાં 4 આવી કે અને 8ના વર્ગમાં પણ 4 આવી શકે. હવે પાછળના બે અંક કાઢી નાખવાના. હવે ચોકે 16 અને 27 49. 5 25. ચોકે 16 કરતાં 1 વધારે છે તો અહીં કેટલા આવશે? 4 અને 5 25 આની કરતાં વધી જાય તો હળવેક દેરાણ 45નો વર્ગ કાઢી નાખવાનો. 4 5 20. 5 25. 20 25 કરતાં સંખ્યા કેવી છે? નાની. અહીં કેટલા આવશે? 42. હવે 12 96. એક 4ના ઘડિયામાં 6 આવી કે 4ના વર્ગમાં 6 આવી કે અને 6ના વર્ગમાં પણ 6 આવી શકે. હવે આ બે સંખ્યા કાઢી નાખો. 3 તેરી 9 અને ચોકે 16. તો 16 વધી જાય તો 3 અહીંયા આવશે. 35નો વર્ગ 3 ચોક 12 અને 5 25. 12 25 કરતાં સંખ્યા કેવી છે? મોટી છે તો કેટલા આવશે? 36. 42માંથી 36 જાય તો કેટલા વધે? 4 ને 1 6. કેટલા વધશે? 6. આપણો જવાબ આવશે 6. હવે 2ના છેદમાં વર્ગમૂળ
289 ગુણ્યા 51. બધી વસ્તુ આપણે અહીંયા પાસે છે, ખાલી સાદુરૂપ આપવાનું છે અને વર્ગમૂળ 1 શોધવાનું છે. 289નું વર્ગમૂળ 9 કોનામાં આવી કે તો 3નામાં આવી કે અને 7નામાં આવી કે. તો પાછળના બે અંક કાઢી નાખવાના. 2નો વર્ગ 4 છે એટલે વધી જાય તો અહીં 1 આવશે, અહીં 1 આવશે. 15નો વર્ગ યાદ કરવાનો. 1 2 2 અને 5 25. 225 કરતાં સંખ્યા કેવી છે? મોટી. તો અહીંયા છેદમાં કેટલા આવશે? 17. 17 તેરી 51, 2 તેરી 6. જવાબ કેટલો આવશે? 6. તો જવાબ આવી જશે. હા. તેવી જ રીતે 676 વત્તા 769 માઇનસ 361. હવે અહીંયા બાજુમાં આપણે એની ગણતરી કરશું. 676 કોનો વર્ગ છે ખબર ન હોય તો અહીંયા બાજુમાં ગણ લેવાનું. 4 અને 6. હવે 2 અને 2. 625 કરતાં સંખ્યા કેવી મોટી છે? એટલે 26 આવશે. 625 કરતાં સંખ્યા મોટી એટલે કેટલા આવશે? 26. હવે આને આપણે ભૂસીને આપશું. હવે પછી આપણે આગળ ગણશું. કોના માટે? 769 માટે. 3 કોનામાં આવી કે તો 3નામાં આવી કે અને 7માં આવી કે. હવે છેલ્લા બે અંક કાઢી નાખવાના. 2નો વર્ગ 4 અને 3નો વર્ગ 9 વધી જાય તો અહીંયા કેટલા આવશે? 2 અને 2. 25નો વર્ગ કેટલો આવે? 625. 625 કરતાં આ સંખ્યા કેવી મોટી છે તો કેટલો આવશે? 27. ત્યારબાદ 361 કોનો વર્ગ છે ખબર નથી તો અહીંથી એના વર્ગમૂળના છેલ્લા અક્ષરના આધારે આપણે શોધશું. વર્ગમૂળ શોધશું. હવે 1 કોનામાં આવી? 1નામાં આવી કે અને 9માં આવી કે. ત્યારબાદ 3 કેવા છે? 2ના વર્ગ કરતાં નાના છે તો કેટલા આવશે? 11 અને 1 19. હવે 15નો વર્ગ કેટલો છે? 225. 225 કરતાં વધારે તો આ કોનો વર્ગ છે? 19નો. 6 7 13. 2 ને 2 4 ને 1 5. 53માંથી 19 કાઢવાના છે. 53માંથી 19 કાઢવો હોય તો અહીં 10 લીધો, અહીં 10 લીધા, 10 ને 3 13. 13માંથી 9 જાય તો 4 અને અહીંયા ઉપર 4. 4માંથી 1 જાય તો 3. આપણો જવાબ 34. 10મો દાખલો. ઉપર 900 છે, છેદમાં 225 છે. હવે વર્ગ અને વર્ગમૂળ હું ગણીશ નહીં. હવે આપણે જાતે ગણશું. યાદ રાખવું પડશે. તમને પહેલાં જ કીધેલું છે કે 1 થી 20 સુધીના વર્ગ અને વર્ગમૂળ યાદ હોવા જોઈએ. 1000/625. આ 900. 225 કોનો વર્ગ છે? 15નો. વત્તા 1000 અને 625 કોનો વર્ગ છે? 25નો. તો 19 15 એકા 15, 15 દુ 30, 15 તેરી 45, 15 ચોક 60, 15 પંચા 75, 15 છક 90. 60 આવશે જવાબ ઉપર અને નીચે 25 ચોક 100 એટલે 40 આવશે. 60 વત્તા 40 કેટલા થાય? 100. તો આપણો જવાબ કેટલો આવશે? 100. હવે આ વિડીયો અહીંયા સુધી રાખવી છે. જો વિડીયોમાં આ વિડીયો તમને જોવાની મજા આવી હોય તો તમે કોમેન્ટ કરો અને હું આગળ આને લગતા વિડીયો બનાવીશ. હાલો.